નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના 2008 પછી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે રાજ્ય સરકારનો સૌથી મહત્ત્વનો નિર્ણય આજ રોજ તારીખથી સૌથી મોટો નિર્ણય લેતા તમામ પેન્શનરોએ ગુજરાત રાજ્ય સરકારનો એક મોટો આભાર માન્યો છે। તો મિત્રો, આજના પેન્શન તાજા સમાચાર। ગુજરાત રાજ્યના 2008 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજ રોજ તારીખથી મોટી ભેટ જાહેર। તો મિત્રો, શું છે ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા 2008 પછીના તમામ નિવૃત્ત પેન્શનરો માટે સારા સમાચાર, તેની આપણે વિગતવાર વાત કરવાના છીએ। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, તમને માહિતી પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો ગાંધીનગર રાજ્ય સરકારમાંથી 1 જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને હવે થનારા કર્મચારીઓને એક નોશલ ઇજાફો આપી તેમના પગાર ધોરણ આધીન પેન્શનની ગણતરી કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે। કેટલાક પેન્શનરો અને કર્મચારીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેનો ચુકાદો કર્મચારીઓની તરફેણમાં આવતા રાજ્ય સરકારના નાણાં વિભાગે આ નિર્ણય જાહેર કર્યો છે। આમ હવે આ કર્મચારીઓને નોશનલ ઇજાફા સાથેના પેન્શન સુધારણાનો લાભ ચાલુ વર્ષની 1 જુલાઈથી ગણતરી કરી મળવાપાત્ર થશે। તો મિત્રો, આવી રીતે 2006 બાદ નિવૃત્ત થયેલા તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના વર્ષ 2006 બાદ 30મી જૂન નિવૃત્ત થયેલા કર્મચારીઓને મળવાપાત્ર ઇજાફા મળતો ન હોવાથી અન્યાય થઈ રહ્યો હતો અને આ અંગે રાજ્ય સરકારને અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આ અંગે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ દાદ માંગવામાં આવી હતી અને કોર્ટનો કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા અને હવે થનારા કર્મચારીઓને એક નોશનલ ઇજાફો આપી તેમના પગાર ધોરણને આધીન પેન્શનની ગણતરી કરવાનો રાજ્ય સરકારનો સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો છે। અને મિત્રો, સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં ઘણાય કર્મચારીઓ અને અધિકારીઓ એવા છે જેમની ચોક્કસ જન્મ તારીખ ન હોવાથી પ્રમાણિત જન્મ તારીખ 1 જૂન લખાય છે। આવા કર્મચારીઓ અને તેમની વય નિવૃત્તિના 58 વર્ષે 30 જૂને નિવૃત્ત થયા છે। સરકારમાં પગાર નિયમો અનુસાર પગાર ધોરણનો ઇજાફો 1 જુલાઈથી ગણતરી કરીને લાગુ કરવામાં આવે છે। જો કે આવા કર્મચારીઓ ઇજાફાની ગણતરીને ધ્યાનમાં લેવાના એક દિવસ પહેલાં જ નિવૃત્ત થયેલા હોવાથી તેમને નોકરી કરી હોવા છતાં ઇજાફો મળતો ન હતો। સરકારે જાહેર કરેલા ઠરાવ અનુસાર આવા કર્મચારીઓ પૈકી જેમણે નિવૃત્ત સમયે ફરજ બજાવેલી જગ્યા પર જ 1 વર્ષની નોકરી કરીને વય નિવૃત્તિ મેળવી હોય તેમજ આવો ઇજાફો મળવાપાત્ર થશે। પંચાયત જેવા અનુદાનિત સંસ્થાઓ કર્મચારીઓને પણ આ નિર્ણય લાગુ પડે છે।